ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। વિડીયોમાં આપણે વાત કરીશું આપણા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું, એટલે કે ડીબીટી। તો ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। સરકારશ્રીની કોઈ પણ નાણાકીય સહાય માટે આપણા બેંક એકાઉન્ટમાં ડીબીટી એટલે કે આધાર કાર્ડ સીડિંગ થયેલું હોવું જરૂરી છે। જેમ કે 2000 રૂપિયાનો પીએમ કિસાનનો હપ્તો હોય કે અન્ય આવાસની યોજના હોય કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ હોય, કોઈ પણ યોજના માટે ડીબીટી થયેલું હોવું અવશ્ય જણાય છે। તો તેના માટે આપણે આ વિડીયો જોઈશું કે બેંક એકાઉન્ટમાં આપણે આધાર કાર્ડ કેવી રીતે પોતાની જાતે ઘરે બેઠા જ મોબાઈલથી ફક્ત 5 મિનિટમાં તરત જ લિંક કરી શકીએ છીએ, જે સરકારશ્રીની NPCI વેબસાઇટના મારફતે કરી શકીએ છીએ। તો આ વિડીયો આપણે જોઈશું। તો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલ કે લેપટોપમાં બ્રાઉઝર ઓપન કરીને સર્ચ બારની અંદર NPCI લખીશું। ત્યારબાદ આ મુજબ આપણને વેબસાઇટ જોવા મળશે, જેના ઉપર ક્લિક કરતાં આપણને NPCIના ડેશબોર્ડ ઉપર લઈ જશે, જેમાં નીચે આપ આ મુજબ વેબસાઇટ જોઈ શકો છો, જે આપણે આ મુજબ આપણને જોવા મળશે। જેમાં અહીંયા આપણને જોવા મળે છે કન્ઝ્યુમર લખ્યું છે, તેના ઉપર ક્લિક કરતાં ભારત આધાર સીડિંગ ઇનેબલર તેના ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું। ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે, જેમાં સૌપ્રથમ આપણે અહીંયા આપણું સ્ટેટસ જોઈશું કે આપણું આધાર કાર્ડ બેંકમાં લિંક છે કે નહીં। તેના માટે અહીંયા નીચે આપ જોઈ શકો છો આધાર મેપેડ સ્ટેટસ, તેના ઉપર ક્લિક કરી આપણો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો હોય છે। તો અહીંયા આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી અને નીચે કેપ્ચા કોડ દાખલ કરી ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરીશું। તો આપણે અહીંયા દાખલ કરી લઈએ। ત્યારબાદ નીચે કેપ્ચા કોડ અહીંયા દાખલ કરીશું। આ પ્રોસેસ માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, જો લિંક ન હોય તો ના થઈ શકે। તો અહીંયા આપણા આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી જશે, જે ઓટીપી અહીંયા આપણે દાખલ કરીશું। આપણા મોબાઈલ નંબરના છેલ્લા 4 અંક પણ અહીંયા આપણને દર્શાવે છે કે કયા નંબર ઉપર ઓટીપી ગયો છે। તો એ ઓટીપી આપણે અહીંયા દાખલ કરી લઈશું। ઓટીપી દાખલ કર્યા બાદ નીચે આપણે આવીશું, અહીંયા સબમિટ લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આપણનું સ્ટેટસ આપણને અહીંયા જોવા મળશે। અહીંયા લખ્યું છે નેવર ઇનેબલ ફોર ડીબીટી, એટલે કે આપણું ડીબીટી એક્ટિવ નથી। તો હવે એક્ટિવ કરવા માટે આપણે અહીંયા આધાર સીડિંગ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી અહીંયા યસ આપી દઈશું અને હવે અહીંયા આપણે ફરીથી આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરીશું। આપણો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી બાજુમાં આપણને જોવા મળે છે રિક્વેસ્ટ ફોર આધાર। તો આપણે અહીંયા સીડિંગ કરવા માંગો છો કે ડી સીડિંગ કરવા માંગો છો, એટલે કે આધાર કાર્ડ લિંક કરવા માંગો છો કે અનલિંક। તો આપણે અહીંયા લિંક કરવા માંગીએ છીએ। ત્યારબાદ સીડિંગ ઉપર ક્લિક કરતાં નીચે તેના ટાઈપ જોવા મળશે, જેમાં ફ્રેશ કે આપણે અન્ય બેંકમાં કરવા માંગીએ છીએ આ બેંકમાંથી જેવા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો આપણું ફ્રેશ છે તો ફ્રેશ સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ અહીંયા બેંક આપણી સિલેક્ટ કરી લઈશું જેમાં આપણે ડીબીટી કરવા માંગતા હોય। ત્યારબાદ નીચે એકાઉન્ટ નંબર નાખવાનો હશે, જે ઉપર આપણે બેંક સિલેક્ટ કરી છે તેનો એકાઉન્ટ નંબર દાખલ કરીશું। એકાઉન્ટ નંબર દાખલ કર્યા બાદ બાજુમાં એનો એ એકાઉન્ટ નંબર એટલે કે કન્ફર્મ એટલે કે બીજી વાર અહીંયા આપણે એકાઉન્ટ નંબર
દાખલ કરીશું. એકાઉન્ટ નંબર આપણે અહીંયા દાખલ કર્યા બાદ નીચે નાનું ચેકબોક્સ છે તેના ઉપર ક્લિક કરીશું. 2 ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ નીચે કેપ્ચા કોડ આપણે અહીંયા દાખલ કરીશું અને પ્રોસીડ ઉપર ક્લિક કરીશું. તો આપણે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી અને પ્રોસીડ ઉપર ક્લિક કરી આગળ વધીશું. ત્યારબાદ ટર્મ એન્ડ કન્ડિશન આવશે, જેના ઉપર અહીંયા નીચે આપણે જોઈશું એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ત્યારબાદ ઓટીપી આવશે. ફરી આપણા આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવશે, જે ઓટીપી આપણે અહીંયા દાખલ કરીશું. આપણા આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેમાં ઓટીપી આવ્યો હશે તે અહીંયા દાખલ કરીશું. આપણે ઓટીપી દાખલ કર્યા બાદ આપણે નીચે આપ જોઈ શકો છો સબમિટ છે, સબમિટ બટન ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકો છો ઓકે પ્રેસ કરવાનું હોય છે. આપણું લિંક કરવા માંગતા હોય તો ઓકે પ્રેસ કર્યા બાદ થોડી પ્રોસેસ થશે. તમારો અહીંયા રેફરન્સ નંબર પણ અહીંયા આપણને જોવા મળશે. તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો ત્યાં ચેક કરી શકો છો. અહીંયા આપ જોઈ શકો છો આપણું સીડિંગ સ્ટેટસ સક્સેસ બતાવે છે. તો આપ અહીંયા આપણું આધાર કાર્ડ બેંકમાં લિંક થઈ ગયું છે. હવે આપણે અહીંયા ચેક કરીશું તો આપણું આધાર કાર્ડ લિંક થયું છે કે કેમ. તો ફરીથી આપણે આધાર મેપેડ સ્ટેટસમાં જઈશું. અહીંયા યસ આપીશું. આધાર કાર્ડ નંબર નાખીશું. આધાર કાર્ડ નંબર આપણો દાખલ કર્યા બાદ નીચે કેપ્ચા ફરી નાખીશું. આ સંપૂર્ણ પ્રોસેસ આપણે 7 મિનિટની આજુબાજુ ખતમ કરવાની હોય છે. ટાઈમર ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે કેપ્ચા કોડ દાખલ કરીશું. ત્યારબાદ ચેક સ્ટેટસ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. ક્લિક કરતાં એક ઓટીપી આવશે ફરીથી, જે ઓટીપી આપણા મોબાઈલમાં આવશે, જે અહીંયા દાખલ કરવાનો હોય છે. ઓટીપી આપણે અહીંયા દાખલ કરીશું, જે આપણા આધાર કાર્ડમાં લિંક હશે તે નંબર ઉપર આવ્યો હશે. જે ઓટીપી આપણે અહીંયા દાખલ કરીશું. ઓટીપી દાખલ કર્યા બાદ નીચે સબમિટ ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધીશું. અહીંયા આપણું સ્ટેટસમાં લખેલું આવી ગયું હશે તમારું આધાર કાર્ડ લિંક બેંક સાથે થઈ ગયું છે. યસ લખેલું આવશે. ઇનેબલ ફોર ડીબીટી મેપિંગ સ્ટેટસમાં લખેલું આવશે, જે આપ માહિતી અહીંયા જોઈ શકો છો.